મારું નામ વિક્રમભાઈ। વિક્રમભાઈ, શું સમગ્ર બનાવ બન્યો હતો? બનાવમાં સાહેબ એવો બનાવ બન્યો છે કે મારા ભાઈ છે નાનો, એ છોકરાને તાવ આવ્યો હતો, એટલે સરકારી હોસ્પિટલ મોરબી જગાત નાકા કહેવાય ત્યાં આરોગ્ય કેન્દ્રમાં લઈને જતો હતો। એટલે એ બેડી ચોકડી બાજુથી મારો ભાઈ આગળ ટુ વ્હીલ લઈને આવતો હતો, પાછળ ટ્રક હતું। મારા ભાઈએ ગાડી સાઈડમાં લઈ લીધી, પાછળ વાળાને હાથ ઊંચો કરીને કીધું હોત કે ગાડી ધીમી પાડી, છતાં એ માણસે ધીમી ન પાડી અને આ માણસ સાઈડમાં ઊભો હતો ને એને હડફેટે લઈ લીધો ટ્રક વાળાએ। અને સ્થળમાંથી 8 વર્ષના બાળકનું મોત થયું છે અને મોટો એનો પપ્પા હતા, એને લાગ્યું છે, એ બચી ગયો, એને કાંઈ થયું નથી। ટુ વ્હીલ અને બાળક 8 વર્ષનું હતું એનું, એ બે હાવ ડેથ થઈ ગયા છે। હા, અને આગળના વ્હીલમાં લઈ લીધા, બાળક ઓફ થઈ ગયું છે। આ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, કેલેન્ડર હાથમાં આવ્યો છે અને મેન જે એનો માલિક હતો ને એ હાથમાં આવ્યો છે। ડમ્પર ચાલક જે ડ્રાઈવર હતો ને એ ભાગી ચૂક્યો છે। પોલીસને અને મીડિયાને અમારી એ જ માંગ છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ। અમે નાના માણસો, અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ અને કચરામાંથી ભંગાર વીણીને અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ। અમારો પ્રાઇવેટ દવાખાને જવાની અમારી પોઝિશન નહોતી, એ માટે અમે આરોગ્ય કેન્દ્ર સરકારીમાં બાળકને, મારો ભાઈ નાનો, દવાખાને લઈને જતો હતો। આ માણસે પાછળથી આવીને ડાયરેક્ટ હડફેટે લઈ લીધા। બાળકનું નામ છે જગદીશભાઈ, એના પપ્પાનું નામ છે જયસુખભાઈ, બાળકની ઉંમર હતી 8 વર્ષ।